મહારાજની જય. જે વ્યક્તિને જેની ચાહ હોય ને એ વસ્તુ એને મળે છે, એ તરફ એનું આકર્ષણ થાય છે. એ પ્રકૃતિનો સહજ નિયમ છે. દારૂ પીવાવાળાને દારૂ અહીંથી બારગામ ગમે ત્યાં ગયો એને દારૂડિયા મળી જાય, જુગાર રમવાવાળાને જુગાર મળી જાય, સત્સંગવાળાને સત્સંગ મળી જાય. એના માટે બહુ મહેનત ન કરવી પડે એને. એટલે જે વસ્તુની જેને જરૂર હોય એ વસ્તુ પરમાત્માએ પ્રકૃતિમાં રચના કરેલી જ છે, મળી જાય એને. પરમાત્માની જરૂર છે ને પરમાત્મા મળે, જરૂર ન હોય ને ન મળે. એક બ્રહ્માનંદની એક ભજનવાણીમાં કીધું, મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे, धरी सिर पाप की मटकी मेरे गुरु देव ने झटकी, मेरे गुरुदेव ने झटकी, अगर फूटे तो फूटन दे, मुझे है काम ईश्वर से. તમે બોલો, તમે સત્સંગ ચાલુ રાખો. આખી વાઈટ થઈ ગઈ, તેલ પૂરશે એટલે બંધ થઈ જશે. નાખે બાપુએ કીધું ને, તમારું કલ્યાણ કરવામાં આળસ ન કરવી. संतों की संगत में बैठ कर मैं करूँ मैं कल्याण अपना, करूँ मैं कल्याण अपना. लोग दुनिया के विषय, लोग दुनिया के भोगो भोगवे तो उसे भोगन दे, संतों की संगत में बैठ के करूँ मैं कल्याण अपना, करूँ मैं कल्याण अपना. लोग विषयों के भोग में, लोग विषयों के भोग में भोग भोगवे तो उसे મોજ भोगन दे. લૂંટે તો मोज લૂંટે. लूटे तो उसे लूटन दे. કારણ કે વિષયી લોકોને તો ઈ જ બેટામાંથી ગમે. ગાડલા લઈ લે પલંગમાંથી ગાડલા લઈ લે, ખૂતા જેલા ભાઈ યા જો પલંગ રહ્યો એમાં હે હુઈ ગયો, ગાડલા છે, ગાડલે તું તાર ચાર બે ત્રણ હુઈ ગયો છે ઈ? એટલા બધા ગાડલા એનો રખાય. કોઈ બી છે. વિષયી લોકોનો સંગ છે ને એ તો અમને વિષયો તરફ જ ખેંચશે. એટલે સંતો મહાપુરુષોનો સંગ છે ને એ ઘણો ઊંચો છે. મીરાબાઈએ કીધું, ભાગ્યે રે પૈડો અમને સાધુ પુરુષનો સંગ. કારણ કે બધાયને એ ભાગ્યમાં નથી હોતો. એટલે પોતાનું કલ્યાણ કરવા માટે ખુદને અંદરથી તીવ્ર તડપ હોવી જોઈએ. ખબર હોવા છતાં ન કરે તો એ કાયર છે. તે આપણને કોક એમ કહે કે અહીંથી જક્ષણથી આ ફલાણી ગાડી હરિદ્વાર જાય છે, આપણે ટિકિટ લઈ લઈ. પછી અહીંયા પૂછપરછ મેં પૂછી તો કે આ આટલા વાગે ઉપડશે ને આટલા આ ટાઈમે અહીંયા પહોંચાડશે. એક ઉપર વિશ્વાસ નો, બીજાને પૂછી, ત્રીજાને, ચોથાને, પાંચને પૂછી, બધાનો જવાબ એક જ આવે. છતાંય આપણે બેહીને અહીંયા આટા મારી તો શું થાય આપણું? પહોંચી અહીંયા તો હરેક મહાપુરુષોએ તમે પરમાત્મા છો એમ જ કીધું છે. તું જેને ગોતે છે તું પોતે જ એમ જ કીધું. છતાંય આપણે
કેટલાય મહાપુરુષોના પ્રવચનો સાંભળી તો આપણને નક્કી નથી થતું, અને વિષયી લોકોનો સંગ મૂકતા નથી. संसार की गाड़ी धूल और धुआं उड़ाती है. धूल અને ધુમાડો થાય એટલે આપણું શું થાય? શરદી ઉધરસ કરતા નાખે ને. એ હરિનામ की गाड़ी भक्ति और आनंद लहराती है. તો ખબર છે કે આ ગાડી પરમાત્માના દરબારમાં જાય છે, તો આપણે બેહતા નથી. એમાં ભૂલ આપણી ને. ગુરુ શું કરે એમાં? તો તીવ્ર લગ્ની જો હોય ને તો કામ તરત બની જાય એવું છે. લગ્ની જો નહીં હોય ને તો સમય લાગશે આમાં, તો જન્મારાય રહ્યા જાય સાહેબ. હરિગુરુ સંતોનો સંગ અને ઉપદેશ છે ને એ કોઈ નિષ્ફળ જાય નહીં. ભલે એની લગ્ની તીવ્ર ન હોય, લો હોય, પણ છતાંય આ જન્મે નહીં તો બીજા જન્મે, ત્રીજા, અનેક જન્મો સુધી સદગુરુનો ઉપદેશ એનો પીછો નહીં છોડે. એનું કલ્યાણ કરે જ બેડો પાર. કારણ કે પરમાત્માના માર્ગે તમે જેટલું આલોચન કરો છો ને એ તમારું શાશ્વત ધન છે, બાકીનું બધું નાશવંત છે. જપ, ધ્યાન, સુમિરન, સેવા, ભજન, સત્સંગ, ભોજન, આ જે કંઈ તમે કરો છો ને એ પરમાત્માના માર્ગે હાલવાના ડગલા જ ભરો છો. પણ જ્યાં સુધી મંજિલ ન આવે ત્યાં સુધી તો આ જીવાત્માએ હાલવું પડે ને. એટલે જ કોઈ મહાપુરુષોએ કીધું છે કે 100 કામ છોડીને સમયસર સ્નાન કરી લેવું, 1000 કામ છોડીને સમયસર ભોજન કરી લેવું. ઓલા પલંગની બાજુમાં બીજો પલંગ રાખજે બેટા, ઊભો રાખીને માથે પડશે ક્યાંક. પલંગ છે ઓલા પલંગ 1000 કામ છોડીને સમયસર એકો એકમાં ઓછાર છે. લાખ કામ છોડીને ગાડલાના એકો એકમાં ઓછાડે છે. ત્યાંથી ગાડલા કાઢી લ્યો એટલે બધા હોઈ શકો તમે. એક જ ગાડલો રાખજો અહીંયા. હોકમણ ખર્ચનું કામ થાય ને, એક જણા 5 ગાડલા પાડીને પલંગમાં રાખીને હોઈ જાય મારે એમ ના હાલે. લાખ કામ છોડીને દાન પુણ્ય કરી લેવું, પરંતુ કરોડો કામ છોડીને આત્મા પરમાત્મા બસ એક જ ગાડલું રાખજે બેટા. પોતાનું કલ્યાણ કરી લેવું. કારણ કે પોતાનું કલ્યાણ પોતાના હાથમાં છે, બીજો કોઈ એમાં કાંઈ નહીં કરી શકે. સંસારના કામ તમે નહીં હો તો બીજો કરી લે. ગમે એવડો મોટો બિઝનેસ હોય તો વાંયથી છોકરા છોકરી જમાય, એ કદાચ ન હોય તો કાકા બાપાના, એ ન હોય તો એથી દૂરના, પણ કોઈને કોઈ તમારું સંભાળીને તમારું કામ કરી લે. પણ તમારું કલ્યાણ તમારે ખુદ જ કરવું પડશે. મહાપુરુષોએ પોતાનું કલ્યાણ કરવામાં બીજે ક્યાંય વ્યર્થ સમય બરબાદ નથી કર્યો. એ કંઈ શ્વાસ ખોટો ખેંચો નથી ગયા. કારણ કે એને ખબર પડી ગઈ, સત્સંગ દ્વારા એનામાં વિવેક જાગૃત થયો એટલે એને ખબર પડી ગઈ કે સાર શું છે અને અસાર શું છે. એ ખબર પડી જાય એટલે એનું અસારમાંથી મન ધીરે ધીરે હટી જ જાય. છોડવું ન પડે, છૂટી જ જાય. તમે છોડો એમાં તો તમને અહંકાર આવશે કે મેં આ છોડ્યું ને બીજાએ નથી છોડ્યું. એનો અહંકાર તમને પાડી દેશે પાછો. સત્ય સમજણ જેમ જેમ આ ગાડલું આ મોભું નાખજો બેટા, આ મોભું નાખ દે. સંડાસમાં જવું હોય તો વાંધો ન આવે. અસત્ય હા સમજણ તો ઊભી નહીં, ગાડલું ઊભું નાખી દે. હા સતગુરુ મહારાજ કી જય. હાલો. બાર બાર